બહેનો, આજે રામે રાવણના રામ રમાડ્યા. નદી આંખમાં તૈયાર હતો અને સોનાટ આખી લાશ ભગવાન નદીને કાંઠે રામ બેહી ગયા. અને રામ બહુ અફસોસ કરતા હતા, બહુ અફસોસ કરતા. કેટલી લાશો જોઈ અને ભગવાનનો આત્મા બહુ બળતો હતો પણ એને સત્ય માટે યુદ્ધ કરવું પડ્યું. પછી દોડીને મનોત્રી આવી રાવણની પત્ની કે આને માર્યો એ કોણ છે, મને બતાવો જરા, મારે એને જોશ. વાંદર જવા ના દે. પછી વાંદરને કીધું, રામે એને જવા દીધા. નદી કાંઠે મનોત્રી ગઈ પાછળથી સાયો બતાવ્યો રામને કોઈ આવે છે. રામને પૂછ્યું, રામને કીધું કે મારા પતિ પાસે તારા પુરુષોને માર્યા, કુબરને હરાવીને મારા પતિ સમાજે ઘરે ઢોલિયા બાંધેલા, આખી દુનિયાને શિવને પ્રસન્ન કરેલા મારા પતિએ બધાને માર્યા, પણ તમે કોણ છો? હું ઓળખી ગઈ છું. તમે સાક્ષાત વિષ્ણુનો અવતાર છો, નારાયણનો અવતાર છો. તમે નીતિ માટે યુદ્ધ કર્યું છે, પણ તમે કહો મેં શા માટે માર્યો? કે એક સ્ત્રીની ઉપર દ્રષ્ટિ કરી હતી એટલે મેં એને માર્યો છે. ને તમે સત્ય કર્યું છે રામ, એટલે હું તમને ભેગે લાગવા આવી છું. નકર આ કોઈથી હારે નહીં, કોઈથી કોઈ વસ્તુ બની ના શકે, રાવણની સામે કોઈ હાલી ના શકે. જ્ઞાનમાં બધી રીતે તમારી કરતા મોટો છે, પણ સત્ય તમારી પાસે વસ્તુ હતી એટલે તમે એને હરાવ્યો છે અને માર્યો છે. એટલે તમને હું વાર પ્રણામ કરું છું. અને રામ બી પૈગે લાગ્યા કે માં હું બી તમને પ્રણામ કરું છું. તમારા પતિને માર્યો એના માટે મને ક્ષમા કરજો, પણ મેં મારી પત્નીને લાવ્યો એટલે હું માર્યા. સાયાના ખાલી સાયા હતી મારી પત્ની તો અગ્નિમાં હતી, પણ છતાંય મારો ધર્મ આ હતો કે સ્ત્રીને વારે સડવું એ મારો ધર્મ છે. એટલે બેન દીકરીને વારે સડવું, સ્ત્રીની વારે સડવું, ગાય માતાને વારે સડવું, લોલા લંગડા હોય ગરીબોને વારે સડવું, પૈસા વાળાને વારે તો બધા સડે, પણ ગરીબને વારે સડે એ મરદનો દીકરો કહેવાય, એ ભાઈડો કહેવાય. હંમેશા માટે મૂળું માણેક થઈ ગયો સૌરાષ્ટ્રની અંદર બારોટીયો, અને અંગ્રેજી રાજ કરતો હતો. અને એને કોર્ટની અંદર બોલાવવામાં આવ્યો જજની સામે. ત્યારે કીધું કે સલામ કરી દે તો તારા બધા કેસ માફ કરી દઉં. તો મૂળું માણેક કે તો બે હાથ છે, એક હાથ હોય મારા તલવારે અને એક મારા મૂછ ઉપર હોય, તો ત્રીજો હાથ હોત ને તો મૂળું માણેક તને સલામ ન કરે જિંદગીમાં જીવે ક્યાં સુધી ગોરિયા, ઈ તું ભૂલી જા. સલામ કરી બીજો એમ કરીને ઘોડો નીકળી ગયો કોર્ટમાંથી. ઈ ભાઈડો કહેવાય, ઈ મદદ કહેવાય. ઈ સૌરાષ્ટ્રની અંદર બારોટિયા થઈ ગયા તો નીતિના થઈ ગયા. બધી રીતે નીતિની બધી વસ્તુ બની ગઈ. આજે તમે જોવો કોણની અંદર હાપકડા, આજે જેતપુર જોવો, બધા ખેડૂતને કેટલા હેરાન કરે છે, કેટલી દીકરીઓને લઈ જાય છે, છોકરોને 10-10 વર્ષના હેઠળ કરે છે. આ સરકાર કહેવાય? સરકાર તો માય બાપ કહેવાય. सरकार प्रजाનું પાલન કરે. એક ધોબીના કહેવાથી સીતા કો વન भेज दिया, इसको राजा बोला जाता है. राजा આ બધા પ્રધાન નથી, આ કોઈ આ હેળિયા છે, બધા હેળિયા. હંમેશ માટે કહેતો આવું છું, 18 વર્ષ એક થઈ જાઓ, એક જાગી જાઓ તો જ બધી વસ્તુ પ્રાપ્તિ થશે, નકર કાંઈ નહીં રહે ને બધું વયું જાય. આ તમને હું કથા આપી રહ્યો છું રામદેવ મહારાજની, રામદેવની વાંદર કાશીના મહારાજની. નામદેવ મહારાજ ગંગાની અંદર એક કમંડળ હાથમાં લઈને નાવા જતા હતા ને નાતા હતા નદી કાંઠે, ભગવાનનું ભજન કરતા. ત્યાં 3 બ્રાહ્મણો નાવા આવ્યા. એટલે બ્રાહ્મણો કે એમ તું ના પૂજા ભગવાનની અંદર ના કરતું ને ગંગા મળશે, એમ થોડી ગંગા મળે. તો રામદેવ મહારાજે કીધું કે ભાઈ, નામદેવ મહારાજે બોલ્યા તમે નાવ, બ્રાહ્મણો પૂજા કરો. પૂજા કર્યાથી કે નાવા ધોવાથી ભગવાન મળતા નથી. તમારું હૃદય પેલા સાફ કરો. પાપ તારા પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેલીને બુડવા નહીં દઉં. એમ જાડેજા કહે છે, જેટલા મથી વાલ એટલા મેને તોડી રાણ પાપ કર્યા. એમ પાપ પોકારવા મળ્યો, પીરમાં પૂંજાઈ ગયો. એમ કે ભગવાને કીધું, મહારાજે કીધું કે પેલા મહારાજો તમે દિલમાંથી કિલ કાઢો તો ભગવાન આવે. તમે નાયા ધોવાથી ભગવાન ના આવે, મંત્ર કરવાથી ભગવાન ના આવે. ભગવાનને શુદ્ધ પ્રેમ બતાવો, સાચી ભક્તિ કરો હૃદયથી, તો ભગવાન તમારી પાસે આવે. એમ કરી અને કે તમારે ગંગાને જોવા છે. હા, એમ ગંગા આવતા હે. ખાલી મારા એ નામદેવે ખાલી 2 જ મંત્ર ખાલી મનની અંદર બોલ્યા તો કળશમાંથી ગંગા આવ્યા આપોઆપ. કે બોલ બેટા, હું કામ તારે તકલીફ પડી? એની માં કાંઈ તકલીફ નથી પડી, તમને ખાલી એમ જ મેં બોલાવ્યા છે. પેલા 3 બ્રાહ્મણો એના પગમાં પડી ગયા, અમારી ભૂલ થઈ ગઈ ભૂદેવ. આમાં ભક્તિ છે, ભાવની છે, પ્રેમની છે, કોઈ અભિમાનની નથી, એકાળની ભક્તિ નથી.
એ ભક્તિ કરવી તો અંતર કેરા અભિમાન છોડી દેવા રે. અંતર કેરા અભિમાન નો હોવો જોઈએ, દિલની અંદર કોઈ અભિમાન નો હોવો જોઈએ. પ્રેમ ભગવાનની સાથે લગન હોવી જોઈએ, તો ભગવાન તમારી સાથે આવે છે. નકર ભગવાન તમારી પાસે કોઈ દી આવતા નથી. અભિમાન માણસ પાસે ભગવાન કોઈ દી રહેતો જ નથી. આગલા ભાવના તમારા કર્મ સારા હોય તો તમે ભોગવો છો. કર્મ કિસી કો નહીં છોડે. ઓમ નમો નારાયણ. જય સિયારામ.